જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય મુરલીધર। કેમ છો બધા? મજામાં ને? સ્વાગત છે નવા વ્લોગમાં। તો જો અમે બધા ઘરે હતા, હું જલોન ભાઈ અને આ બે ગલુડિયાની પાછળ પડી ગયા, ત્યાંથી હટતા જ નથી। ત્યાં કૂતરીની બીક હોય, કેમ કે જઈયા જઈને એટલે ડાયરેક્ટ દોડતી દોડતી આવે, ક્યાં ખતાઈને બેઠી હોય, આપણે ખબર ના પડે એમ। ત્યાં બેયનું પ્લાનિંગ કરતા હતા, મેં હાલો પપ્પા બોલાવે હે। અહીંયા જો આપણે આટલી બધી પોપડી છે ને, એમાંથી અમુક અમુકમાં પોપિયા પાકી ગયા હે, પણ એ ટૂંકમાં એક બે દી રાખીને પછી પાકે એવા હે। બાકી પોપડીઓમાં પોપિયા બહુ બોરા આવ્યા જો ઉમાન। મૂકી દે આવી ગયું જો આપણું પોપિયા। હાલો ભાઈ, તો જો અમારા ભાઈ ને તોડવું હે, આ ઉપર હે, હાવ ઊંચું હે, સૌથી ઊંચું આ જીંકોકડું જ પોપિયું હે। તે ભાઈ ને ઈ તોડવું હે, તે ભાઈ એની શોધમાં ચડ્યા ઉપર। ઓહો બાબા, ક્યાં સુધી ઉપર ગયું જોતા? વહે ઉપર બે પોપિયા હે। પેલું ખરી જા હે, આ ખરી જા હે। તું ફટાફટ તોડવું હોય તોડ લે, ઉપરથી જો બે ખરી જાય ની। तुरंत यहाँ है। हेलो 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 जीन जतो ले लियो भाई ए कमरा जारो 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 तोड़ दो आका नमी पड़ी हवा भी है क्यों तोड़ू बाबा आमाथी आ तोड़ लाऊं हां मारे ना कोठण है तो रेवा दो मारे जो નથી ભાઈ પાકલ આ પાકી જાય ને પછી આપણે બધાને જ ખાવાને રેવા દે કાચા હે આમાં તો કોઈ જોય ના એટલે પાકી ઈ એક પાકલ હે તાર પાસે હે ની બાકી બધા કાચા હે આ તો કેરીન જેમ પાક્યું। राम राम, जय श्री कृष्ण, जय मुरलीधर। केम छो बधा? मजामां? स्वागत छे नवा व्लॉगमां। भाई हालो जो छोकराओने हवर हवारमां पोपियुं गोती दीधुं मस्तीनुं अने आपणे નીકળી વાડીમાં જરાક नजर मारी आपणा बकालामां। सौथी पहेला नजर मारवामां खाली एक आपणे मूडानी अटकर होय के कदाच मूडा देखाव होय तो देखाय, बाकी हजी एटली वारमां कंई उगे नहीं। कमलेशभाई नी कॉमेंट हती के मस्त घरनुं बकालुं तमे वाव्युं, नवा एवा कंईक काम करो तो तमारा जेटलो ज हरख मने थाय, तमाराथी हरह थाय। कमलेशभाई साची वात छे, पण कमलेशभाई आ वर्षे टूंकमां है ने आखुं सेटिंग वीखी नाख्युं है माणसनुं। वरसाई दे जो आ मूरानुं बी माथे पड्युं है ए उगी गयुं है, जो हजी कोटो फूटी गयो है। बीजे हजी क्यांय देखाता नथी, जो आमां बधामां टूंकमां झीणा झीणा कोटा मांड्या है फूटवा। मूड़ा काले देखाई जाए, घणा बधा देखाई जाए काले। जो एक अहींया बी आई रह्युं लाल कलरनुं बी नी में सफेद कोटो निकळ्यो है એટલે મૂળા હવની પહેલા ઉખીએ। આ ક્યારો આપણે ગાજરનો છે, ગાજર બધાની પાછળ ઉખીએ એવો અંદાજ છે। અને ભીંડા ગુવાર કદાચ હવે 2 દિવસની અંદર દેખાઈ જશે। તો મસ્ત આપણે બકાલાના ક્યારા રેડી થઈ ગયા છે। વટાણાનો ક્યારો છેલ્લો છે, પછીનો ગુવારનો છે, પછી ગાજર અને પછીનો ભીંડા અને રીંગણી ઓલરેડી આપણે હવે તૈયારી છે। રીંગણા કોક લાગે છે, જોઈએ હવે આગળ શું થાય ને। બાકી જો આ કટકીમાં આપણે નેદી નતા થઈ ગયા એટલે ખડ થોડું વધારે છે। હવે આમ કરતા કરતા આપણે જરા ગુંધરી વાવીની નજર કરી આવી। બકાલામાં બસ મૂળાની શરૂઆત થાય છે એટલે કાલે મૂળાના પાંદ કદાચ દેખાઈ જાય એવો અંદાજ છે। અને ગુંધરીમાં મારું મન કહે છે કે કદાચ કોટાઈ ગયો છે અને 12 માંડી છે દેખાવા એવો અંદાજ છે। અને ધાણામાં આપણે ભાઈની કોમેન્ટ હતી કે બલદેવભાઈની જ હશે કદાચ 12 દિવસ પછી કે ધાણા દેખાય। ધાણામાં હું સવારમાં જોવા ગયો તો અને જોવાનું કારણ એક જ છે, કેમ કે આપણે એમાં બાસા લઈને નથી ગઈ, પાણી હજી પાયું નથી, ધોરિયા પાર્યું કંઈ થયું નથી, એટલે નજર એ મારવાની છે કે જો ધાણા સારી રીતના ઉગે એવો અંદાજ આવીએ ને ખાલી તો આપણે કોટો નીકળે ને તઈ જ એમાં સર્વનાશ સાટવી જોઈએ, કેમ કે બાસા લઈને નથી પીવડાવી થઈ ગયા ને દવા, એટલે ખડ ઘણું બધું ઉગવાનું છે એવી અટકર છે। એટલે
ટૂંકમાં એના લીધે આપણે નજર મારવી પડે. તો ધાણાની ફાયદુમાં કોટા બધેમાં ફૂટી ગયા છે અને બહાર નીકળવામાં હજી 1 થી 2 દિવસ લાગીએ. 27 તારીખના 2:30-3 વાગે વરસાદ આવ્યો એટલે તઈ પીધું એટલે 5 ને 6 રાયતું થયું છે. અંદાજ એવો છે કે કાલે કે પરમ દિવસે ધાણા કોક દેખાઈ જાય. આજ હજી નથી દેખાતા, 2 તારીખ થઈ ગઈ છે. અને આપણી ગુંદરીમાં જો વિડીયામાં લેવી તો મુશ્કેલ છે પણ ઉગી ગઈ છે. જોઈ રહી આ ટાઈપની આપણી ગુંદરી કોટાઈ ગઈ છે, બહાર નીકળી ગઈ છે. એકાય રાઈ છે 20ની જારી વાવેલી છે આપણે, જે માંડવી હતી ને એમ એકાય રાઈ આવી રહી. તો આવી જ રીતના તમે ઝીણી નજરથી જોવો ને તો તમને દેખાશે. હવે કાલ નહીં પરમ દિવસે મસ્ત મળશે લીલી દેખાવા, પાન દેખાવા. આપણે પહેલા જ આ કટકી વાવી હતી. આ કટકી આપણે આખી નથી વાવી, એટલે ટૂંકમાં 1 વીઘા ઉપર થોડુંક આમાં વાવ્યું છે અને 2 વીઘાની આ કટકી છે. એટલે 3.5-3.5 વીઘા જેવી ગુંદરી વાવી છે અને ગુંદરી મસ્ત ઘાટી અને પરફેક્ટ આયરું થઈ ગયું છે. જો આ છેલ્લી કટકીમાં પણ જોરદાર આયરું દેખાવા માંડ્યું છે. એટલે હવે આમાં કંઈ આપણે બીક નથી કે નહીં ઉગે ને ઉખીએ ને શું થાય. ને હવે આ ગુંદરી નામી છે ને લગભગ પારા ટક કહી શકીએ આપણે, પાર્યું જ નથી કહી રહ્યું પણ આમાં આપણે મેળાવીએ ને તો ફુવારાથી જ પાણી પાવું છે. અને ગુંદરીને નામી 2-3 પાણી જડી જાય એટલે ગુંદરી કદાચ હારામારી થઈ જાય. તો આમાં ક્યાંય કંઈ જોવા પાણું છે નહીં. ગુંદરીનું વાવેતર એકદમ પરફેક્ટ ઘાટું થયું છે. જો ટાઈમે હરખું પાણી આપણે પાઈ શક્યું ને તો ગુંદરી 1 નંબરની મસ્ત નીણ થવાની છે. ભાઈ હાલો આપણે કટકીમાં જોઈને ને ડાયરેક્ટ પાછા ઘરે. આ કટકીમાં ઓલે ખૂણે મને દેખાય છે ભૂંડણા ફરી ગયા હોય ને એ ટાઈપનું. તો આપણે આવી ગયા છે અહીંયા આપણા ઘરે. જો આ બાજુ ઘર રહી ગયું અને આમાં જો ઓલે ખૂણે છે ને ભૂંડણા ફરી ગયા છે ઘણું બધું. કેમ કે આપણે જો આમાં માંડવી વીણી નથી થઈ ગઈ એટલે જો આ ખૂણે ભૂંડણા ઘણું બધું ફોરી ગયા છે કટકીમાં. અને કંઈ વાંધો નહીં, આપણાથી વીણાય એમ છે નહીં. હવે આ ગારા હુકાવાની રાહ જોઈ છે. માંડવી તો જો આમાં બધેમાં માથે રહી ગઈ છે, ઘણી બધી ઉગવાઈ માંડી છે આ ટાઈપની. અને હવે આ ગારા જો જલ્દી હુકાય ને તો શિયાળું પીત કરીને કંઈક આપણે લાભ હજી ભગવાનને દેવું હોય એ દઈએ. બાકી હજી બધી કુદરતના હાથની વાત છે. ગારાના લીધે આમાં વીણી નથી થઈ ગયા. અને મગફળી જો કેવી તૂટી તમે અંદાજ કરો. ખાલી આ એક જ જગ્યાએથી તમને બતાવું. જો આવી રીતના ખાલી એ દેખાય એટલા. હજી તો અંદર હાથી હાલે ને તો કેટલી બધી અંદર માંડવી રહી ગઈ ને એ કોઈ આપણે નક્કી ના કરી શકીએ. એટલી માંડવી તૂટી છે પણ હવે કંઈ હાથમાં આવીએ નહીં, બધું ઉગી જવાનું છે અંદર છે ને એ. જો આ ખાલી આપણી માથે નજર પૂગે ને એટલામાંથી ડેડવા નીકળે છે આવા. આ 128 આપણી થોડીક ઓરવેલી હતી અને વરસાદના લીધે ઉપાડવા મોડું થઈ ગયું એટલે થોડીક પાક વધી ગયો ને એના લીધે તૂટી છે વધારે. જો આ ટાઈપની માંડવી તૂટી છે ભાઈ. હજી ત્યાં અંદર હાથી હાલે ને તો ખબર પડે. બારોબારથી આપણે કંઈ જડે નહીં. જો આવા ડેડવા નીકળે છે. ગારામાં આપણે આમે જડે નહીં જોઈ રહીએ. જો જોઈ લ્યો ખાલી હજી તો વેતે કે નથી ફોયરું આપણે. અને અંદર છે ને એ ડેડવું એક હાથમાં નહીં આવે. આ બધા જો મોટા થઈ ગયા છે, ઉગવાની તૈયારી છે. અને જમીનની અંદર હાથી હાલે નકર આપણા હાથમાં આવે. જો આ ટાઈપનો ઉગાવો થઈ ગયો છે. અને જો ખાલી એટલાક પટ્ટામાંથી એટલો ડેડવો નીકળ્યો છે. જો તો એ માંડવી કેટલી તૂટી છે તમે જ અંદાજ કરી શકો. અને ઉગવામાં જો આ એટલા નજર હામાં આપણે કોટા દેખાઈ ગયા છે. જો આ 3 ડેડવાઓમાં એટલે અંદરની મગફળી એકે હાથમાં નહીં આવે. અને આમ તમે ઉપરથી વીણી લીધું હે છતાં હજી ધૂળમાં ના દેખાણા હોય ને એવા ડેડવા રહી ગયા છે. વરસાદના લીધે ધોવાણા પાછા ચોખ્ખા થયા છે. અને જો આ ટાઈપના ડેડવા બધા હાથમાં અટાણે આવી જાય એમ છે. તો ગારામાં હે ને વીણવું મુશ્કેલ થઈ જાય. અંદર હાથી હાલે એવું છે નહીં. અને આવી માંડવી તૂટી ગઈ છે પણ હવે એ બધી આપણી ફેલ ઉગી ગયા. જો બધા દાણા ઉગી ગયા છે. જો 2 કોટા એક ડેડવામાંથી નીકળી ગયા હે. કંઈ ખામી નથી રહેવા દીધી નુકસાન કરવામાં. જો આ ટાઈપનું છે અને એના લીધે જ માંડવી અંદર રહી ગઈ ને એના લીધે જ જો ભૂંડણા ફરી ગયા છે બધા. કંઈ વાંધો નહીં, ઉખેરી જાય એટલું એના પેટમાં પડીએ. આપણે માંડવીના હરોડા ઓછા ઉખીએ અને બાકી વેલેરું પિત્ત થાય ને તો હવે નવા પિત્તમાં આશા રાખીએ આપણે. થવાનું હતું એ થઈ ગયું. કુદરતની હાથની બધી વાત છે.
જો આવું બધું ફોરી ગયા છે ભૂંડડા. તો આપણે આ 3 કટકીમાં માંડવી બહુ તૂટી કે એટલી ઘઉંવાળી ઝીણકી વીઘા એકની કટકી અને 3-4 વીઘાના આ એટલે ટોટલ 5-6 વીઘાની માંડવી છે ને બહુ તૂટી ગઈ છે. આપણી અવેડાવાળી બકાલાવાળી કટકી છે ને એમાં ગિરનાર હતી એ આવીને આવી તૂટી છે. 12:30 જેવો ટાઈમ અને આપણે અટાણ સુધી જો ઘેરે દાયરો હતો અમારા પાડોશી બેહવા આવ્યા તો બધા બેઠા હતા અટાણ સુધી. ને હવે આપણે બગીચામાં દિવાલમાં જે ભૂટકે છે ને એ જાડવાની કટિંગ કામ ચાલુ કરી દીધું છે. મસ્ત મજાના સીતાફળ છે પણ બગડી બહુ ગયા અને કંઈક છોકરાને આજ ખેરે લાભે લીધો છે. જોઈ રહ્યા કમલેશભાઈને તો આ વખતે યાદ જ ના આવ્યું કે કમલેશભાઈ સીતાફળ છે તોડી લઈએ આપણે, કેમ કે અમે હલરની ભીડમાં હતા ને આ બાજુ જો રાજુભાઈ ચડી ગયા છે દિવાલ ઉપર. કટિંગ કામ ચાલુ કરી દીધું છે. અને દાંતેડું નથી ને, હાથો ક્યાંય દીઠો નથી ને? ના દીઠો નથી. ઈ હોય ને તો આ દાંતેડા ઈ ના હાલે ભાઈ, ઈ દાંતેડું ના હાલે એટલે તો ઓલું ધાર્યું લઈ આવ્યો. દઉં ધાર્યું? હા ધાર્યું તો જોશે પણ આમાં ધાર્યું નહીં હાલે અહીંયા કે ત્યાંથી નહીં હાલે ને અહીંથી પુગાતું નથી. ઈ તો ઓલી જાંબુડીઓ જે નળીએ ને અહીંયા ઉડાડેલી છે. હા ઈ પણ કંઈક ઊંચું હોય ને તો એનાથી કાપી શકીએ. જો ઓલી જાંબુડીઓ જે દિવાલમાં ફૂટકી આ બાજુ સીતાફળી કટિંગ કરી જામફળીને હાવ કાપી નાખી વચ વગડમાંથી ને આ બાજુ રાજુભાઈ જે આંબાને વહીઠે છે. એ આંબો કેસર છે, પ્યોર કેસર આંબો હે, ગોટલી વાવેલો કેસર હે અને કેરી બહુ જોરદાર એક વર્ષ આવી. આ દિવાલ ને શોલે હે ને ઓલી બાજુ આપણે ઢારિયાના પતરામાં અવાજ બહુ કરે છે ડાયરખા પવનના, એટલે કટિંગ કરી નાખી. નકર અટાણાનું કટિંગ તો ના હોય. ઘણું બધું જો કટિંગ કરી નાખ્યું છે આપણે આ બાજુ. હજી ઓલી બાજુ જાંબુડી ને ચીકુડી એ હોરવાની બાકી રહી ગયું છે. અને આ હે આપણું ધાર્યું. જોઈ હે ધાર્યું? હા જોહે જ ખરી. હાલ આંબાને હવે નથી કાપવું. ના ના આંબાને હવે ના કાપતો. ધાર્યું અમારું બહુ વજન વાળું હે અને લાંબો હાથો હે પાછો. ઉપરથી કાપવામાં મેળ નથી આવતો ને નીચેથી કાપવામાં પુગાતું નથી. અને વધારે નીચેથી આપણે ઝાડવા કાપી નથી નાખવા હાવ કે આને કાઢી નાખવા એવી કોઈ ગણતરી નથી. એ તો બા હાજર નથી ને કરીતા કીએ કે ઉડાડી જ દઉં થડમાંથી. હાલો જો આવી રીતના જરાક દિવાલમાં ભૂટકે ને એનું કટિંગ થઈ જાય. દિવાલ કરતાં પતરાનું વધારે. દિવાલમાં તો પ્લાસ્ટર કોક ભવિષ્યમાં કરીએ ને, ભવિષ્યમાં પ્લાસ્ટર તે દી નડશે. રાજુ હાવ બહુ રોગે ઉડાડી દે એવું નડે નહીં કાપવું. પતરામાં ના જાય જોજે. ધાર્યું પતરા તો આમ એ તો છે પણ ધાર્યું વજન વાળું હે કઈ જાય. તું જરાક આખું રેડી તું ધાર્યું મૂકવાનું હો ના હોય ભાઈ. ઉપર આદર હે જો આમ ટૂંકમાં રાજુભાઈ કોરા તમને દેખાય ને એટલે અમારાથી ભાણવર સાઈડ આજે 2 તારીખનો આદર પણ થયો છે. કાલનો દિવસ હજી એક લેખવાનો 3 તારીખે બપોર પછીથી વિખાઈ જાય આપણા ગુજરાતમાં, એમાં સૌરાષ્ટ્ર બાજુથી અમદાવાદ સાઈડ ને એ બાજુ વયું જાય પછી ધીમે ધીમે. રાજુભાઈ મેં નથી ને આવે એમ માથે મેનો આદર હે એમ કે આવે એમ નથી ને? હવે તો ના આવે તો સારું. આદર તો છે વખત આદર થયો ને ભાણવર સાઈડ. હા એ કહું માથે વાદળું આવી ગયું. જો તડકો વયો ગયો, નકર તડકો કાલનો નીકળે હે. સાંજે એક રેડું આવી ગયું હતું 8-8:30 વાગે નામી રેડું હતું એક. પણ નક્કી નંબરે વરી સાટા દઈ દીધે લે. હા કહું દે આજ ખેરે ભગવાને નક્કી કર્યું ખેડૂત દીકરો હોય ખેલ લેવો ના જોઈએ. હા એને હાથમાં કઈ આવવા જ નથી દેવું. એ નક્કી કરેલ હોય એવું લાગે. હોય વખત આપડા કઈ ખબર ના પડે. હા જોઈ લ્યો કેવી વાટકી જેવો માળો બનાવ્યો છે, જોરદાર હે. અને ચીકુમાં જો અટાણે જ્યાં જોઉં ત્યાં નાના નાના ચીકુ માંડ્યા હે લાગવા. કદાચ શિયાળાના ભાગમાં હારા રહી જાય સારું, બાકી ચોમાસે એક ચીકુ ખાતા જેવું નતું થયું. જો આવી રીતના ફાલ બહુ મસ્ત લઈ ગયું હે. જો જ્યાં જોઉં ત્યાં ચીકુ જ દેખાય છે. જો આમ અંદર લૂંબુ જૂંબુ છે, ખાધા જેવું નથી થયું. આની પહેલાનો ફાલ એક હવે આ કદાચ ઝીણા રહે પણ કદાચ બગડીએ નહીં.
આ ચીકુડી બહુ મસ્ત આવે કેમ કે આને તડકો મળે છે ને ઓલી જાંબુડીની છાયામાં આવી ગઈ છે એટલે બહુ નથી આવતી. જો ને કે અહીંયા ઉપરથી વીણવાનું હાલે છે. સુરભીન મમ્મી અને બા એ બે વીણે છે. ભાઈ આવી રીતના થોડું થોડું કટિંગ કરી નાખી તો દિવાલને છોલતું આ રહે. આમાં જલું આવી ગયું છે. જલું તાર ગોઠણમાં અડઈ તોડ દે. આવું તોડી લેતા હે પંખીડા ખાય અને મોજડી મારે જઈ રહી. ચંપલ ક્યાં તારા? પહેરી આવજે ફટાફટ. પહેરી આવ્યો જલા? ચંપલ પહેરી આવ્યો? જય શ્રી કૃષ્ણ. રામ રામ. જો આગળ હું આ બધું નાખતો તો હજી નાખવાનું બધું બાકી છે, પછી અવળાતા જણું નાખી દઈએ. હા એવડા જણું નાખી દે ને તો હાલો ભાઈ. મારે ને જલા ને આ બધો ડૂચો કાઢવાનો હોય બહાર, પણ એની પેલા વળી એક ડાયર માંથી આપણે સીતાફળ જેવડું તોડી લે. છોકરા ખાહે રાજી. હાલો ભાઈ, આ બાબાને માઈક દઈ દઉં અને આ બધું કામ કરવાનું. ના એ માઈક તને હું ચોટાડી દઉં, તારે હે ને ભજન ગાતા ગાતા બધું કામ કરવાનું હે. વાહ જલો, ભજન તા ગાતો જા. નથી ગાવું થોડા જણ. ડાયરું ઉપાડવામાં ભજન ભૂલાઈ જાય છે. બાકી અમારે જલા ભાઈ હું એક્સપર્ટ છે, બનાવી લઈએ ભેગું ભજન. વાહ જણ, આનું નામ જણ કહેવાય. જો કીડી એનાથી 3 ગણો વજન ઉપાડે ને તો અમારે જલો એનાથી 3 ગણો ઉપાડીને લઈ જાય. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. હાલો માંડવી વીણવા ગયા તા એમ તા મોડા મોડા. હાલો જય શ્રી કૃષ્ણ, જય માતાજી. હવે બપોર થઈ ગયા ત્યાં આવતા ત્યાં તડકો ભારી છે. તડકો આ વાદળા જે શિયારી બહુ થાય. તમે શું ભાઈ તું બાબા શું કરતા હતા? આ બધું ડાયર ક્યુ નાખતા હતા. હું તો તે આંબો ને કેમ બધું કાપ્યું? ભલે ને કઈ ભૂટકે એમાં નડે ને પતરામાં પછી જોખમ થાય. તું જો ઈ સીતાફળ પાકલ નથી. તોડી લ્યો તો પાકું હોય પાકી ગયા હે ફાટલ નકર હજી ઓલો હજી એરી હું છું વાંથી આપડા કટકી જાય ને બરબારી. તૂટી ગયું. ભાઈ ગન્નો કાચું હે ભાઈ, કાચું હે. હાલે ભરીએ જા ભરીએ. ક્યાં ભરી? એ બહુ નથી ખાતો સીતાફળ. ઓલી રાણના થડમાં આન્યા વયો જા. તું આવડીએ ભારતા આઈન થડમાં જો ને જે રહ્યું તાર પગ આગળ, તાર પગ આગળ. ઈ બે લેતો જ તાર મમ્મીને કે એને સીતાફળ ની નથી પડી. સીતાફળ નું જોશું ટૂંકમાં. લીંબુ થોડા જ રહ્યા પણ કઈવડા જતા એટલા હેઠા ખરો. ભાઈ બપોર થઈ ગયા હે ને વરસાદે ચાલુ થઈ ગયો હે. જો ઝીણા ઝીણા છાંટે કયું ના આપણે વાદરા માથે જરૂર બેહે અને ફાઇનલી ચાલુ થઈ ગયો વરી પાછો. હાલો ગાઈસ, તો અત્યારે વાગી ગયા છે 6 અને મને મજા નથી, માથું દુખતું હતું થોડું થોડું. પછી હું અત્યાર સુધી આરામ કરતી હતી અને વિડીયો યાદ તા લગભગ મેં કંઈ બનાવ્યો નહોતો. તો મેં ચાલો અત્યારે હવે હું ફોન હાથમાં લઈ લઉં અને મમ્મીને બા હે વીણે હે માંડવી અને સોનલનો એ ઘરનું કામ કરે છે. બાકી જલાભાઈ ને કાકા એ બે ફોન જોઈ છે અને પપ્પાનો તો ખબર નહીં ક્યાંય હતો પતો નથી, ક્યાંય દેખાતા નથી. હમણાં હાલેમાં આવ્યા હતા લગભગ એના ભેગા ગયા હોય તો ગયા હોય. અને હું ને ભાઈ બે જો રખડી hay હવે દીરીક મને માથું ઓછું પડી ગયું હતી. મેં ચાલો જરાક વાર બહારતા જઈ. ભાઈ હાંજના વ્યારું કરવા જો આપણે ડાયરેક્ટ ભગવાનનું નામ લઈને કરી દઈએ ચાલુ. રોટલા ખાવા મસ્ત મજાની જો લીલા મરચા ધાણા ભાજીની ચટણી છે. હાજણભાઈ ત્યાંથી મરચા ધાણા ભાજી બે આવ્યું તો આપણે જે ઓલા વાવવા આવે ને એ હાજણભાઈ
અને બાકી છે આપણી દેશી કઢી. હાલો કોઈને વ્યારું કરવું હોય તો. ને આજનો વરસાદ બપોરે જરાક છાંટા આવ્યા હતા, વધારે કંઈ નથી આવ્યા. અને અત્યારે જો આમ રાજકોટ ને ગોંડલ સાઈડ ને એ સાઈડ હવે એવી અટકર છે, વીજ જડાખ બરે અને આમ દૂર જાતું જાય એવું લાગે છે. તો વરસાદે હવે વિદાય લઈ લીધી છે. આવતીકાલથી શક્યતામાં બહુ બધો વરસાદ આવવાની શક્યતા ઘટી જાય છે. તો 2-3 દીમાં ભૂર પવન પણ ચાલુ થઈ જાય ને હવે આપણે કાલથી કંઈક ખેડવાના ચાલુ કરવા હે. થોડોક ગારો પડીએ પણ હાલીએ, બીજું શું કરવું. તો હાલો કંઈ વાંધો નહીં, પીડાવું બધી ભેગી રહેવાની. આ વરસાદ આપણા માટે થોડું ખેડૂત માટે ભારિયાંગું કહી શકી. અને બાકી કરી દઈએ વિડીયોનો એન્ડ. વ્યારું કરવું હોય હાલો, બાકી મળીએ નવા બ્લોગમાં. ત્યાં સુધી આવજો. રામ રામ.